હેલો મિત્રો, ચલો છેલ્લા આપણે ઉપગ્રહની વાત કરી નાખી હતી. ઉપગ્રહ માટે આપણે આવતકાળનું સૂત્ર, તેની કુલ ઉર્જાનું સૂત્ર આપણે મેળવ્યું હતું. હવે આજે આપણે થોડા આગળ વધીએ અને છેલ્લો ટોપિક, મતલબ છેલ્લી થિયરી કહીએ તો પણ ચાલશે, એ આપણે જોઈ લઈએ. ચલો, છેલ્લી થિયરીનું નામ શું હ? તો આપણે છેલ્લી થિયરીનું નામ હ ઉપગ્રહના પ્રકારો, માનવ સર્જિત ઉપગ્રહના પ્રકારો. જો આમ જોવા જઈએ તો ઉપગ્રહના બે પ્રકાર, એક કુદરતી, એક કૃત્રિમ. પણ કૃત્રિમ ઉપગ્રહના પ્રકારો જણાવો. કૃત્રિમ અથવા તો માનવ સર્જિત કહેવાય. ઉપગ્રહના પ્રકારો. હવે માનવ સર્જિત ઉપગ્રહના બે પ્રકારો. એક પ્રકાર હ ભૂસ્થિર ઉપગ્રહ, ભૂસ્થિર ઉપગ્રહ, અને બીજો પ્રકાર હ ધ્રુવીય ઉપગ્રહ. વન બાય વન આપણે જોઈએ બંને. તો પહેલા સૌ પ્રથમ જોઈએ ભૂસ્થિર ઉપગ્રહ કોને કહેવાય, એની આપણે વાત કરી નાખીએ. તો જો આપણે તફાવત સ્વરૂપે જ મતલબ વાત કરીશું. તો જુઓ, સૌપ્રથમ ભૂસ્થિર ઉપગ્રહને શા માટે ભૂસ્થિર ઉપગ્રહ કે મતલબ આવું નામ શા માટે, આ ઉપગ્રહને ભૂસ્થિર શા માટે કહેવામાં આવે? તો આ ઉપગ્રહનો આવર્તકાળ જોજો. આ ઉપગ્રહનો આવર્તકાળ 24 કલાકનો હોય છે. હવે આવર્તકાળ એટલે ખબર જ ભાઈ, 1 ચક્કર લાગવા માટેનો સમય 24 કલાકનો હોય છે. અને પૃથ્વી પણ પોતાની ધરી પર એક ચક્ર 24 કલાકમાં જ પૂરી કરે છે. આથી પૃથ્વી પરથી આપણે જોતા આ ઉપગ્રહ આપણને સ્થિર જ લાગે છે. તેથી તેને ભૂસ્થિર ઉપગ્રહ કહે છે. ચલો, ખબર પડી, ક્લિયર. ભૂસ્થિર શા માટે કહેવામાં આવે? કહેવાનું હતું જ્યારે પૃથ્વી ફરતી હોય, ધારો કે આ બાજુ આ પૃથ્વી, આ ધરી ભ્રમણ કરે તો ખબર જ છે, પોતાની ધરી પર ફરે. હવે આ ફરતી હોય ને પેલો ઉપગ્રહ 24 કલાકમાં જ 1 ચક્કર પૂરું કરે, પેલી પણ ફરતી હોય, એટલે આપણને એવું લાગે ઉપગ્રહ સ્થિર જ લાગે. વાસ્તવમાં ઉપગ્રહ ફરતો હોય. વાસ્તવમાં આ જે ઉપગ્રહ ફરતો હોય, પણ પૃથ્વી પણ ફરી રહી અને આ ઉપગ્રહ પણ ફરી રહ્યો હોય. જ્યારે બે વસ્તુઓ સમાન વેગથી ગતિ કરતી હોય તો આપણને એવું લાગે સામેની વસ્તુ સ્થિર લાગે. બે ટ્રેનો હોય, એક હોમા પાટા પર હોય ને એક ટ્રેનમાં આપણે બેઠા હોય ને બીજી ટ્રેન હોમા પાટા પર. બંનેનો જો વેગ સમાન હોય અને બંને ટ્રેન એક જ દિશામાં ગતિ કરતી હોય અને કોઈ અવાજ ના આવતો હોય તો આપણને એવું લાગશે કે પેલી હોમાની ટ્રેન સ્થિર હ. આપણે પણ સ્થિર રહીએ ને હોમાની ટ્રેન પણ સ્થિર હ. બરાબર, એવું લાગે. એટલે આપણે પૃથ્વી પર એવું જ લાગે, પૃથ્વીની જે ધરી ભ્રમણની ગતિ હ અને પેલી ઉપગ્રહની ગતિ હ એ સેમ હ, મતલબ આવતકાળ સમાન હ સમય. એટલે આપણને હોમાનો જે ઉપગ્રહ સ્થિર લાગે. એટલે આનો ભૂસ્થિર, ભૂ એટલે જમીન, સ્થિર એટલે સ્થિર. એટલે આપણે જમીન પરથી જોતા સ્થિર લાગે હ, એટલે આનો ભૂસ્થિર ઉપગ્રહ કહેવામાં આવે છે. બરોબર, ક્લિયર આ વસ્તુ? ચલો, બીજું, આ કેટલી ઊંચાઈએ મેળવામાં આવે? તો આ ઉપગ્રહ ને પૃથ્વીની સપાટીથી
35,800 કિલોમીટર અંતરે મૂકવામાં આવે છે, તરતો મૂકવામાં આવે છે. 35,800 સપાટીથી, કેન્દ્રથી નહીં, સપાટીથી. આ વસ્તુ યાદ રાખજો, કેન્દ્રથી નહીં, સપાટીથી આ ઉપગ્રહના 35,800 કિલોમીટર અંતરે મેળવવામાં આવે છે. તમે ખબર પાડી શકો, તમે આ શોધવું હોય ને, અંતર શોધી શકો. આપણે આવતકાળનું સૂત્ર હતું, જો આવતકાળના સૂત્રમાં ટી બરાબર 24 કલાક મૂકી દો, જીટી બધું આલ્યું હતું, તો આપણે એચ શોધી શકાય. તો એચ કેટલો મળે? 35,800. પણ આપણે કોઈ શોધવાની જરૂર નહીં, આપણે ડાયરેક્ટ આંકડો લખી કાઢે કે ભાઈ આ ઉપગ્રહના પૃથ્વીની સપાટીથી 35,800 કિલોમીટર અંતરે મૂકવામાં આવે છે. ચલો, ખબર પડી ગઈ. બીજું, આ ઉપગ્રહ કઈ રીતે ફરે, મતલબ કઈ રીતે ફરે? તો આ ઉપગ્રહ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે. પૃથ્વીની આજુબાજુ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે. પૃથ્વીની આજુબાજુ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે. ચલો, ક્લિયર આ વસ્તુ? કઈ રીતના ફરે, આવતકાળ કેટલો, કઈ ઊંચાઈએ મેળવવામાં આવે, એ હવે ચલો જોઈ લઈએ. છેલ્લો ટોપિક, ઉપયોગ. કઈ રીતે ઉપયોગી, કયા કોમમાં ઉપયોગ? તો પહેલા જીપીએસ સિસ્ટમમાં, જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. જીપીએસ ખબર જ હશે તમને, મોબાઈલમાં આવે જીપીએસ એટલે લોકેશન બતાવે. જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, મતલબ કઈ જગ્યાએ ઊભા હો, કઈ જગ્યાએ છે આ વસ્તુ, એ બતાવે. બીજું, સંદેશા વ્યવહાર માટે આવા જ ઉપગ્રહો કોમના, સંદેશા વ્યવહાર માટે. આપણે ટેલિવિઝન, મોબાઈલ જે બધું સંદેશા વ્યવહાર કરીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતીનું આદાન પ્રદાન કરીએ છીએ, એ બધી જ વસ્તુઓ ભૂસ્થિર ઉપગ્રહના કારણે જ છે, સંદેશા વ્યવહાર માટે. ત્રીજી વસ્તુ, દૂરસંચાર ઉપગ્રહ, મને સંદેશા વ્યવહાર જ કહેવાય. બીજું આપણે કેવું હતું લખીએ કે ભાઈ ભણવાના ઇન્સેટ, એક ઉપગ્રહનું નામ કહું, ઇન્સેટ શ્રેણીના ઉપગ્રહ એ ભૂસ્થિર ઉપગ્રહ છે જે અભ્યાસ માટે, મતલબ એજ્યુકેશન માટે તરતા મૂક્યા હતા. બરાબર, ભારતે ઇન્સેટ શ્રેણીના ઉપગ્રહ તરતા મૂક્યા હતા એજ્યુકેશન માટે. અત્યારે તમે જુઓ હો, બી ચેનલો આવું, વંદે માતરમ 1, વંદે માતરમ 2, વંદે માતરમ 3, બરાબર, વંદે માતરમ 10મા ધોરણનું આવે, વંદે માતરમ 12મા ધોરણનું આવે. આ બધી ચેનલો આવે. તો આ ચેનલોનું પ્રસારણ કોણ કરે? તો ઇન્સેટ શ્રેણીના ઉપગ્રહ, મતલબ ઇન્સેટ શ્રેણીના ઉપગ્રહ આનો પ્રચાર કરે છે. ક્લિયર? તો આ થઈ આપણે ભૂસ્થિર ઉપગ્રહની વાત. કઈ રીતના શું થાય, કઈ રીતે, કયા કોમમાં આવે, કઈ રીતે ફરે, કઈ જગ્યાએ મેળવવામાં આવે, એનો આવતકાળ કેટલો, એ બધી વાતો આવી ગઈ. તો આ થઈ ભૂસ્થિર ઉપગ્રહની વાત. હવે બીજા ઉપગ્રહની આપણે વાત જોઈ લઈએ. બીજો કયો? તો ધ્રુવીય ઉપગ્રહ. બીજો પ્રકાર ધ્રુવીય ઉપગ્રહ. ધ્રુવીય ઉપગ્રહ તો સૌ પ્રથમ આપણે જોઈએ કે ધ્રુવીય શા માટે કહેવામાં આવે. આના જેવું જ ભૂસ્થિર શા માટે કહેવામાં હોય, કહીશું ધ્રુવીય શા માટે કહેવામાં હોય, આપણે કહીશું કેટલાક કિલોમીટર મેળવવામાં આવે હોય, પણ એ જ લખીશું. કઈ દિશામાં ફરે, અહીં પણ એ જ લખીશું. કયા ઉપયોગમાં, અહીં પણ એ જ લખીશું. એટલે સેમ હું લખી રહ્યો, કારણ કે આપણે તફાવત સ્વરૂપે ભવિષ્યમાં આ પ્રશ્ન તફાવત સ્વરૂપે પૂછે તો પણ આવડે. આ પ્રશ્નો કઈ રીતના પૂછાય? એમપી પ્રશ્ન કઈ રીતના પૂછાય? એવું પૂછે કે ભાઈ કૃત્રિમ ઉપગ્રહના પ્રકાર જણાય, કોઈ પણ એક ઉપગ્રહ વિશે માહિતી આપો. એટલે ભૂસ્થિર અથવા ધ્રુવીય બંનેમાંથી ગમે તે એકની માહિતી પૂછે, અથવા બંનેની માહિતી પૂછે, અથવા તો બંનેનો તફાવત પૂછે. ખબર પડી?
તો ચલો, તો આ ઉપગ્રહ ધ્રુવ પ્રદેશો, પૃથ્વીના જે ધ્રુવ પ્રદેશો પરથી પસાર થતો હોવાથી તેને ધ્રુવીય ઉપગ્રહ કહે છે. પેલા ધ્રુવ પ્રદેશો હોય ને, ધ્રુવ પ્રદેશ ઉત્તર દક્ષિણ ધ્રુવ, બરાબર, બરફ આચ્છાદિત પ્રદેશો, બરાબર, તો ધ્રુવીય ઉપગ્રહ કહે છે. બીજી વાત, કેટલા અંતરે મેળવવામાં આવે? તો આ ઉપગ્રહ 500 થી 800 કિલોમીટર અંતરે પૃથ્વીની સપાટીથી, બરાબર, 500 થી 800 ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી 500 થી 800 કિલોમીટર અંતરે તરતો મૂકવામાં આવે છે. 500 થી 800 કિલોમીટર અંતરે તરતો મેળવવામાં આવે સપાટીથી, એટલે ખૂબ જ નજીક મેળવવામાં આવે. હવે કોઈ પણ ઉપગ્રહ હોય ને, સમજો, કોઈ પણ ઉપગ્રહ જેટલો દૂર એટલો એના ચક્કર મારતા વધારે સમય થાય, અને જેટલો નજીક એટલે એને ચક્કર મારતા ઓછો સમય થાય. એટલે એનો આવતકાળ કેવો હશે? ઓછો હશે. કેમ? કે ભાઈ નજીક આ તો 35,800 હતું, આવું હતું 35,800 ના, તો ફક્ત 800, મતલબ 35,000 ઓછા અંતરે, ટોટલ 1000 નહીં. આ તો ખબર પડી, એટલે ખૂબ જ નજીક કહીએ કાંઈ. એટલે આ ઉપગ્રહના નજીક હોવાથી આ ઉપગ્રહનો આવતકાળ ખૂબ જ ઓછો હોય. તો દેખો આવતકાળ કેટલો? તો આ ઉપગ્રહનો આવતકાળ, ઉપગ્રહનો આવર્તકાળ 100 મિનિટ હોય છે. ચલો, 100 મિનિટ હોય છે. પેલા 24 કલાક હતો, એનો 100 મિનિટ. 100 મિનિટમાં એક ચક્કર પૂરું. 100 મિનિટમાં એક ચક્કર પૂરું. એટલે દાડામાં કેટલા ચક્કર મારે? વિચારો ખાલી. 100 મિનિટ એટલે 1.5 કલાક, સમજો. કારણ કે 90 મિનિટે 1.5 કલાક થાય, 60 મિનિટે 1 કલાક, 90 મિનિટે 1.5 કલાક, એટલે 1.5 કલાક જેવું, સમજો. તો 1.5 કલાકમાં એક ચક્કર પૂરું કરે, મતલબ દાડામાં કેટલા ચક્કર મારી શકે? 3 કલાકમાં 2 ચક્કર મારે, 6 કલાકમાં 4 ચક્કર, બરાબર, 12 કલાકમાં 8 ચક્કર, બરાબર, 12 કલાકમાં 8, તો બીજા 12 કલાકમાં 16 ચક્કર, એટલે 15-16 ચક્કર મારી શકે. 15-16 ચક્કર મારી હક, બરાબર. એટલે આટલા ચક્કર મારા પૃથ્વીના, 1.5 કલાક એક ચક્કર, 1.5 કલાક એક ચક્કર, બરોબર. તો 100 મિનિટ જ હોય છે આવતકાળ, બરોબર. તો આના પરથી આપણે લખીએ કે ભાઈ આથી કહી શકાય તે પૃથ્વીના એક દિવસમાં ઘણા ચક્કર લગાવે છે. અને બીજું, એક જ સ્થળેથી નહીં, આ સમજજો, એક જ સ્થળેથી નહીં, એ આ જે ચક્કર લગાવે એ નાની પટ્ટીઓમાં લગાવે. આખા દિવસ દરમિયાન, આ બાજુ સમજો, હું આકૃતિ દ્વારા સમજાવું જ છું, પણ આટલા હાલ લખી કાઢો. આખા દિવસ દરમિયાન એક પછી બીજી પટ્ટી બીજી લાઈનમાં આવી જાય, એમ કરીને સમગ્ર પૃથ્વીના જોઈ શકાય છે. એક પછી બીજી પટ્ટીમાં, બીજી પછી ત્રીજી પટ્ટીમાં, ત્રીજી પછી ચોથી પટ્ટીમાં આખી પૃથ્વીને જોઈ શકાય છે. ઉપયોગની વાત કરીએ છેલ્લો, પછી આકૃતિ દ્વારા તો સમજાવું જ છું, પણ હાલ ઉપયોગ જોઈ લઈએ. ચલો હાલો, ઉપયોગ શું હોય? તો હવામાનની જાણકારી માટે. હવા, ભાઈ વરસાદ ચાણ થવાનો, ક્યારે નહીં થવાનો, શું થવાનું, ક્યારે વાવાઝોડું, કઈ રીતે, એની બધી વાતો આ
નજીક રહેલા ઉપગ્રહ ધ્રુવીય ઉપગ્રહ કોમના હવામાનમાં, કારણ કે 2-2 કલાકે રિપોર્ટ મોકલા, 2-2 કલાકે રિપોર્ટ મોકલે, આપણે ખબર પડી જાય કે ભાઈ 2 કલાક પહેલા વાદળું આટલું હતું, 2 કલાક પછી વાદળું આટલા આવ્યું, બીજા 2 કલાક પછી વાદળું આટલા આવ્યું. એટલે આપણે કહીએ કે ભાઈ વાદળું કઈ જગ્યાએ કઈ દિશામાં આગળ વધી રહ્યું હોય. એટલે આપણે આગળના પ્રદેશોને એલર્ટ કરીએ. ખબર પડી ગઈ? 2-2 કલાકે રિપોર્ટ મોકલે, આપણે તરત ખબર પડી જાય કે શું થવાનું હોય, કઈ દિશામાં આગળ વધે. કોઈ વાવાઝોડું ધારો કે આવતું હોય, બરાબર, આપણે ગુજરાત બાજુ વાવાઝોડું આવતું હોય ને આ જે ઉપગ્રહ 2-2 કલાકે રિપોર્ટ મોકલા, 1.5 કલાકે રિપોર્ટ મોકલા, ચિત્રો પાડીને મોકલા આપણને, તો આપણે તરત ખબર પડી જાય કે વાવાઝોડું કેટલા પહોંચ્યું. 2-2 કલાકે આપણને ખબર પડે, અપડેટ થાય કે કેટલી જગ્યાએ પહોંચ્યું. જ્યારે ભૂસ્થિરમાં શું થાય, 24 કલાક પછી રિપોર્ટ આવે, 24 કલાકે એક ચક્કર પૂરું કરે, બરોબર, 24 કલાકે રિપોર્ટ મોકલે, પછી બીજા 24 કલાકે પછી બીજો રિપોર્ટ આવે, બરોબર, એ સ્થળનો 24 કલાક પછી, કારણ કે એ સ્થળ પરથી 24 કલાક પછી જે પસાર થવા, એટલે 24 કલાકમાં શું થવાનું, ઘણું બધું થઈ જાય 24 કલાકમાં તો. એટલે આ ધ્રુવીય ઉપગ્રહ એ વખતે કોમના. બીજું, પૃથ્વીના પર્યાવરણની જાણકારી, પૃથ્વીના પર્યાવરણની જાણકારી આપે છે. આ નજીક હોવાથી એટલે પૃથ્વીના ચિત્રોને બધું મોકલી શકે. પેલા જે ભૂસ્થિર ઉપગ્રહ ને એ ચિત્રોને એટલું બધું ના મોકલે, એ સંદેશા વ્યવહારના એ બધા સિગ્નલ સ્થળાંતર કરે. જ્યારે આ તો ચિત્રો એ મોકલી શકે. આવું ઉપગ્રહ ચિત્રો પણ મોકલી શકે, એટલે પર્યાવરણની જાણકારી આપે, બરોબર. પછી કઈ જગ્યાએ મતલબ શું ચાલી રહ્યું હોય, અમુક સ્થળો જે જગ્યાએ આપણે પહોંચી શકતા ના હોય, મનુષ્ય પહોંચી શકતા ના હોય એવા સ્થળોની જાણકારી ધ્રુવીય ઉપગ્રહ આપણને આપે, ધ્રુવીય સેટેલાઇટ. ખબર પડી ગઈ? તો એ જગ્યાએ ખૂબ જ કોમનું છે. તો આ ઉપયોગ 2 લખ્યા, બીજા પણ ઘણા ઉપયોગો આવે. આ 2 ઉપયોગો બહુ થઈ ગયા. તમે બીજા પણ લખી શકો, અમુક બીજી નેટ પર સર્ચ કરી, ઇન્ટરનેટ પર સર્ચ કરીને બીજી બધી માહિતી તમે મેળવી શકો, પણ આટલા બહુ થઈ ગયા, બરોબર. હવે ચલો આકૃતિ જોઈ લઈએ. આકૃતિ બંનેની આકૃતિ. ધારો કે આ આપણી પૃથ્વીનો આ એન કહેવાય નોર્થ, આ સાઉથ, આ ઈસ્ટ એટલે પૂર્વ, અને આ વેસ્ટ એટલે પશ્ચિમ. તો ભૂસ્થિર ઉપગ્રહ કેવો ફરે? તો ભૂસ્થિર ઉપગ્રહ ઓમ ફરે, બરોબર. ભૂસ્થિર ઉપગ્રહ ઓમ ફરે, આમ પૂર્વથી પશ્ચિમ આ રીતે આમ ગોળ ગોળ ફરતો જાય. આ રીતે આ ભૂસ્થિર ઉપગ્રહનું ગતિપથ, ભૂસ્થિર ઉપગ્રહની કક્ષા, ભૂસ્થિર ઉપગ્રહની કક્ષા આ રીતના પર. જ્યારે ધ્રુવીય આ રીતના નોર્થથી સાઉથ, ઉત્તરથી દક્ષિણ. એટલે કદાચ આપણે એક વાક્ય લખવાનું રહી ગયું, કઈ દિશામાં ફરે? તો આ ઉપગ્રહ ઉત્તર દક્ષિણ દિશામાં ફરે, ઉત્તર દક્ષિણ દિશામાં ફરે છે. ખબર પડી આ વાત? હવે જો ઉત્તર દક્ષિણ દિશામાં, ઉત્તરથી દક્ષિણ અહીં ઉત્તર દક્ષિણ દિશામાં ફરે. આ ધ્રુવીય ઉપગ્રહની કક્ષા, ધ્રુવીય ઉપગ્રહની કક્ષા ના ભૂસ્થિર ઉપગ્રહની કક્ષા. હવે આ જે ઉપગ્રહ એ આ રીતના, અને ફરી ધ્રુવીયની આપણે વાત કરીએ, પૃથ્વી આપણી, અને આ ધ્રુવીય ઉપગ્રહ ફરે એક પટ્ટી, 1.5 કલાકમાં એક પટ્ટી. આ બાજુ 1.5 કલાકમાં એક પટ્ટી, પછી બીજા 1.5 કલાકમાં બીજી પટ્ટી, ત્રીજા કલાકમાં ત્રીજી પટ્ટી, ચોથામાં ચોથી પટ્ટી. આ રીતના પટ્ટીઓમાં ફરે. એક જ સ્થળે વારંવાર ગોળ ગોળ નહીં ફરતો, ધીરે ધીરે પટ્ટી, એટલે કે એનો બદલતો જાય, ગતિપથ બદલતો જાય. 1 કલાકમાં ઓમ, બીજા કલાકમાં આમ, ત્રીજા કલાકમાં ઓમ, ચોથા કલાકમાં ઓમ, પાંચમા કલાકમાં ઓમ, છઠ્ઠા કલાકમાં ઓમ, સાતમા કલાકમાં ઓમ, બરાબર. આ રીતના પટ્ટીઓમાં ફરતો જાય. એટલે આખી પૃથ્વીનું અવલોકન થઈ શકે. શું કરે? થઈ શકે આખી પૃથ્વીનું અવલોકન
થઈ શકે છે. બાકી પૃથ્વીનું અવલોકન થઈ ગયું. ધ્રુવીય ઉપગ્રહની આ ખાસિયત, કારણ કે ઝડપથી પડતા હોય, નજીકથી પડતા હોય, એટલે એ ખાલી એનો ગતિપથ ખાલી બદલવાનો હોય. એ રીતે સેટ જ કરેલું હોય અંદર. એની ઉપગ્રહ બનાવતી વખતે સેટ જ કરેલું હોય કે કઈ રીતના ફરવું, બરોબર. એટલે 1.5 કલાકે એક પટ્ટી પૂરી કરે પૃથ્વીની, તો આખી પૃથ્વીનું અવલોકન એ કરી શકે છે, બરોબર. જ્યારે ભૂસ્થિરમાં એવું નહીં, ભૂસ્થિરમાં એવું નથી. ભૂસ્થિર ઉપગ્રહ તો એક જ જે હા એમાં જ ફરતો રહે, અને એના નજીક આવતા જે સ્થળો હા તે સંદેશાનું આપલે કરે. એટલે દરેક રાજ્ય માટે દરેક દેશ માટે દરેક દેશે પોતપોતાના ભૂસ્થિર ઉપગ્રહ છોડેલા હા. ધ્રુવીયમાં તો એવું હતું ભાઈ, આખી પૃથ્વી આવરે હ એટલે બધા દેશો એના સાથે કનેક્ટેડ થઈ શકે. જ્યારે ભૂસ્થિરમાં હું ભાઈ આ પટ્ટી લીધી તો આ પટ્ટી જ પૂરી કરાય, એટલે આ પટ્ટીમાં જે પૃથ્વીના સ્થળો આવે એ સ્થળોના જ માહિતી આપે, એના સિવાયના સ્થળોની માહિતી આપી ના શકે. તો બીજા દરેક દેશે પોતપોતાના મૂકેલા હ, દરેક દેશે પોતપોતાના મેલેલા છે, બરોબર. ખબર પડી. પણ હવે તો થોડા ઉપગ્રહોમાં પણ એડવાન્ટેજ આવી ગયું, મતલબ થોડા એડવાન્સ થઈ ગયા, એટલે આખી પૃથ્વી સાથે કનેક્ટેડ થઈ શકે. આખી પૃથ્વી સાથે કોઈ પણ ઉપગ્રહ કનેક્ટેડ થઈ શકે છે, પણ એના જોડે એના ડેટા હોવા જોઈએ, મતલબ માહિતી હોવી જુઓ. ખબર પડી ગઈ. તો આ હતી આપણે બે ઉપગ્રહોની વાતો. ભૂસ્થિર અને ગમે તે તફાવત સ્વરૂપે પૂછી શકે, કોઈ પણ એકે પૂછી શકે, તો બંને પૂછી શકે. આઈએમપી પ્રશ્ન. હવે એના પછીનો ટોપિક વજન વિહીનતા. તો વજન વિહીનતા જે ટોપિક એ આપણો કેન્સલ કરેલો, એટલે એના તૈયાર કરવાની કોઈ જરૂર નહીં, એ આપણો કેન્સલ કરેલો, બરોબર. હવે એના પછી દાખલાઓ બાકી રહે સ્વાધ્યાયના અને ઉદાહરણના. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં તમારે શું કરવાનું કે ભાઈ જે સૂત્રો લખાયેલા, ઘણા બધા સૂત્રો આપણે જોયા ગુરુત્વાકર્ષણ પાઠમાં, તે સૂત્રો તમારે તૈયાર કરી નાખવાના, જેથી દાખલાઓ ગણતી વખતે કોઈ કન્ફ્યુઝન ના રહે. અને બીજા જે આગળ ચેપ્ટર ચલાય એના સૂત્રો પણ થોડા ઓમાં આવશે, એટલે જો એ રહ્યા યાદ હોય તો દાખલામાં કોઈ પણ પ્રકારનો મતલબ પ્રોબ્લેમ ઊભી થાય નહીં, બરોબર. તો આપણે આ લેક્ચર આટલા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે દાખલાઓની વાત કરીશું, એટલે 2-3 લેક્ચરમાં એના દાખલા પૂરા થઈ જશે, અને પછી આપણે નવું ચેપ્ટર મતલબ બીજું સેમ સ્ટાર્ટ કરીશું, બરોબર. સારું.